ચાલો જાણીએ આજના સમાચાર। અમદાવાદમાં તારીખ 21/12/2025ના રોજ પરમ પૂજ્ય સ્વામીશ્રીના સાનિધ્યમાં યોજાઈ અમર વારસો વિષયક વિશિષ્ટ રવિ સત્સંગ સભા। પૂજ્ય સંતોના વક્તવ્યો, કીર્તન ભક્તિ અને યુવકો દ્વારા પ્રસ્તુત થયેલા અમર વારસો વિષયક સાંસ્કૃતિક કાર્યક્રમે આજની સભાના મધ્યવર્તી વિચારને દ્રઢાવ્યો। સભાના અંતે સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા। અત્રે ઉલ્લેખનીય છે કે આ સભામાં પૂજ્ય ઈશ્વર ચરણદાસ સ્વામીની પ્રેરણા અને માર્ગદર્શનથી સાકાર પામેલી સ્વામિનારાયણ યાત્રા યુટ્યુબ ચેનલનું પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ઉદ્ઘાટન કર્યું। ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા ગુણાતીત ગુરુ પરંપરાની પદરજથી પાવન થયેલા પ્રાસાદિક સ્થાનોની યાત્રાની સ્મૃતિઓને હવે આપણે આ યુટ્યુબ ચેનલ પરથી માણી શકીશું। દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગ સ્થિત BAPS હિન્દુ મંદિરે તારીખ 21/12/2025ના રોજ સદગુરુ પૂજ્ય ડૉક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો ઇનામ વિતરણ સમારોહ। મંદિર દ્વારા ગતિમાન સંગીત, ભાષા તથા કલાના વિવિધ વર્ગોમાં તાલીમ પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓ પૈકી શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પૂજ્ય ડૉક્ટર સ્વામીએ સ્મૃતિભેટ આપી બિરદાવ્યા। સુરતના BAPS સ્વામિનારાયણ મંદિરે તારીખ 15થી 21 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાયા વિવિધ પ્રેરણાસભર કાર્યક્રમો। તારીખ 15થી 19 ડિસેમ્બર દરમિયાન સુરતમાં વરાછા ખાતે 5 દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવમાં અનેક મહાનુભાવો સહિત હજારો ભક્તો ભાવિકો ઉપસ્થિત રહ્યા। વિવિધ વિષયો પર આધારિત પ્રદર્શનો અને પૂજ્ય અપૂર્વ મુનિદાસ સ્વામીના વક્તવ્ય દ્વારા સૌએ ઉચ્ચ જીવનની પ્રેરણા પ્રાપ્ત કરી। આ ઉપરાંત તારીખ 20/12/2025ના રોજ પરમેનન્ટ પર્સનાલિટી વિષયક યુવા સંમેલનમાં 5000 યુવક યુવતીઓએ પૂજ્ય અપૂર્વ મુનિદાસ સ્વામીના વક્તવ્ય દ્વારા શ્રેષ્ઠ પ્રતિભાનું ઘડતર કરવા અંગેનું માર્ગદર્શન મેળવ્યું। સાથે સાથે તારીખ 21/12/2025ના રોજ નિષ્ઠા વિષયક વિશેષ કાર્યક્રમમાં બાળ બાલિકા કાર્યકરોએ પૂજ્ય અપૂર્વ મુનિદાસ સ્વામીના વક્તવ્ય દ્વારા આદર્શ કાર્યકર બનવાની પ્રેરણા પ્રાપ્ત કરી। વડોદરાના BAPS સ્વામિનારાયણ મંદિરે તારીખ 20/12/2025ના રોજ પાદરા તાલુકાના શિક્ષકો માટે યોજાયું અનોખું શિક્ષક સંમેલન। વડોદરામાં ઉજવાનાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92મા જન્મ જયંતિ મહોત્સવ તથા ચાલો બનીએ આદર્શ અભિયાન અંતર્ગત યોજાયેલા આ સંમેલનમાં પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સહિત અનેક મહાનુભાવો, પાદરા તાલુકાની વિવિધ શાળાઓના 450 જેટલા શિક્ષકો અને વિવિધ સંગઠનોના સભ્યો ઉપસ્થિત રહ્યા। વિવિધ કાર્યક્રમો સાથે પૂજ્ય જ્ઞાન નયનદાસ સ્વામી અને અટલાદરા મંદિરના કોઠારી પૂજ્ય ભાગ્ય સેતુદાસ સ્વામીના પ્રેરક વક્તવ્ય દ્વારા સૌએ વિશેષ પ્રેરણા પ્રાપ્ત કરી। BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર જૂનાગઢના કેશવ કિડ્સના પ્રી પ્રાઇમરીના વિદ્યાર્થીઓ માટે યોજાયો સ્પોર્ટ્સ ડે। જૂનાગઢના કમિશનર શ્રી તેજસભાઈ પરમારની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સ્પોર્ટ્સ ડે દ્વારા બાળકોએ વિવિધ રમતોના આનંદની સાથે સદ્ગુણો કેળવવાની પ્રેરણા મેળવી। BAPS સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો BAPS પ્રકાશ એપ સાથે।